ધોળકામાં ભાજપ સમર્થકોનો ઉત્સાહ છલકાયો, શહેરમાં ઉજવણીનો માહોલ। ધોળકા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામ જાહેર થતાં જ વોર્ડ નંબર 3 ખાતે ભારતીય જનતા પાર્ટીએ શાનદાર જીત હાંસલ કરી હતી। ભાજપની સંપૂર્ણ પેનલ વિજેતા જાહેર થતાં કાર્યકરો અને સમર્થકોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી અને જીતની ઉજવણી માટે શહેરના વિવિધ વિસ્તારોમાં ઉત્સાહભેર માહોલ જોવા મળ્યો હતો। વોર્ડ નંબર 3માં ભાજપના ઉમેદવારો મનીષાબેન બબુભાઈ પટેલ, જયાબેન અરવિંદભાઈ ઠાકોર, મહેન્દ્રસિંહ ભૂપતસિંહ જાદવ તથા ગૌતમભાઈ દશરથભાઈ પરમાર વિજયી બનતા સમર્થકો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ઢોલના તાલે કાર્યકર્તાઓ આનંદોત્સવમાં ઝૂમી ઉઠ્યા હતા। વિજય બાદ સૌપ્રથમ ધોળકા સ્થિત નાગનાથ મહાદેવ મંદિર ખાતે વિજેતા ઉમેદવારો અને કાર્યકરો દ્વારા પૂજા અર્ચના કરીને આશીર્વાદ લેવામાં આવ્યા હતા। ત્યારબાદ મંદિર પરિસરથી ભવ્ય વિજયોત્સવ યાત્રા શરૂ કરવામાં આવી હતી। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલા સરઘસ દરમિયાન દેશભક્તિના ગીતો, જયઘોષ અને ઢોલ નગારા વચ્ચે વિજયનો ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરના અનેક વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો, વેપારીઓ અને યુવાનો દ્વારા વિજેતા ઉમેદવારોનું ફૂલહારોથી સ્વાગત કરવામાં આવ્યું હતું। વિવિધ સ્થળોએ મીઠાઈ વિતરણ કરીને જીતની ખુશી વહેંચવામાં આવી હતી અને સમગ્ર શહેર રાજકીય રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। વિજયોત્સવ યાત્રામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ અવસરે અર્જુનભાઈ રમેશભાઈ ઠાકોર, બળદેવભાઈ રમણભાઈ ઠાકોર, નવગણભાઈ રમેશભાઈ ઠાકોર, અમિતભાઈ પટેલ, રાજુભાઈ લાલજીભાઈ દેસાઈ, અરવિંદભાઈ શાહ, કિરીટભાઈ પટેલ અને સંજયભાઈ નારાયણભાઈ પટેલ સહિત આગેવાનો હાજર રહીને વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી। વિજેતા ઉમેદવારોએ મતદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વિસ્તારના વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપીને નાગરિક સુવિધાઓમાં વધારો કરવામાં આવશે તેમજ જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો સતત પ્રયાસ કરવામાં આવશે। પરિણામ જાહેર થયા બાદ ધોળકા શહેરમાં મોડી રાત સુધી ઉજવણીનો માહોલ યથાવત રહ્યો હતો। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। Preview. મારું નામ પટેલ બાબુભાઈ વિઠ્ઠલભાઈ કેવડિયા, ધોળકા, વોર્ડ નંબર 3, ધોળકા નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમારા મતદારોએ અમને ખૂબ જ બહુ જંગી બહુમતીથી જીતાડ્યા અને ધોળકા શહેર ખાતે ફર્સ્ટ બહુમતીથી અમને ચૂંટીને લાયા। એ બદલ હું વોર્ડ નંબર 3ના તમામ મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આટલી સારી 45 ડિગ્રી ગરમીની અંદર બી સારી મહેનત કરી અને ખૂબ મત આપ્યા અને ટીકાભાઈને સારા મતોથી જીતાડ્યા। ધોળકા શહેરમાં ફર્સ્ટ નંબરથી અમે ચૂંટાયા છે અમારી પેનલમાં, તો હું એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।